હેલો ગાય, જય માતાજી, ગુડ મોર્નિંગ. જો બધા સૌ મજામાં તમે બધા? તો તમે મજામાં હો તો અમે મજામાં હશું. તો ચલો આપા ભાઈ જો ઊંઘી રહ્યો ભૈયા. રાધે રાધે બેટા, રાધે રાધે. જો ગાય નજર ફેરે જાય છે. કાલનો તો બધો ફૂલ્યા હજી ગાય આપણે પડી રહ્યા છે. ચલો બહારનું વાતાવરણ જોવા જઈએ. વાતાવરણ છે ને એકદમ આમ બુક જેવું થઈ ગયું થોડું. સંગા 9 વાગવા 8 વાગવા આવ્યા છે. તો જો વાતાવરણ આમ ઠંડુ ઠંડુ લાગે યાર. વરસાદ આવતો નહીં પણ મસ્ત છે ને. ચલો ફોન ગુડ મોર્નિંગ કહી દઈએ. હા ગુડ મોર્નિંગ. તો કે હાલ ભાઈ પડી ગયા ભાઈ લંબા માટે પાણી મળ્યું હતા. જો આ બધા વાસણ ધોવાય છે, પાણી આવી છે. તો ગાઈસ આપણે ચા નાસ્તો કરી મળીએ શાંતિથી. હાલ થોડું મોબાઈલમાં થોડું કામ છે એટલે ચાનો વિડીયો નહીં બનાવતો. તો ચલો મળીએ. તો ગાઈસ આપણે ચા પીવા બેહ્યા છીએ. હવે સવારે બ્લોગમાં ચા નહોતો બતાવ્યો. આ બસ શાકભાજી બતાવે છે. આ બસ ચા નાસ્તો કરે છે. એટલા નાસ્તો લીધો પણ આ ડબુરિયામ ખવડાવવા લેતો. જો અરે આ બસ બેહી રહ્યા અને આ ભાઈ યાર અમારો આયા સ્પેશિયલ સણકો કરવાનો એવું નહીં કહેવાનું. ભાઈ આ ઊંઘી જા, ભાઈ આ ઊંઘી જા. એન માટે ગોળીઓ લાવી દો સોરી. તો જો ગાય જારે દરી લઈને બેસી રહી ઓનું કોઈ નક્કી નહીં હો. આ વિફરેલો વાઘ છે અમારી રે. જો અને કા વિફરેલો વાઘ અને ત્રીજો વિફરેલો વાઘ તૈયાર છે. બધાને મારશે એ તો બધાને જોઈ જ રહેશે. તો ચલો ગાઈસ આપણે ચા પી લે. ચા પીને મળીએ પાછા શાંતિ દે. હો ગયા બેટા અંકજ દે અંકજ દે ડન કદે કે ટીનિંગ ટીનિંગ ટીલું લીલું ટીલું લીલું ના પાડે છે. ગાઈસ ચા પીને આપણે બેસ્યા હતા ને બૂન તો શાકભાજી વાટે છે. આપણે ચા પી લીધો. ચા પીને હવે ઘરમાં ઘંટી ચાલુ કરવી. તો ચલો ભાઈ ઊંઘી જઈએ. તો હવે તો હોઈ જાય બંકો. મારે હવે ઘંટી ચાપ કરવી સાફ કરી અમે કાઢી મળી સાફ કરી દઈએ. ચલો બહાર લઈ જાય. આપણે આખી ઘંટી ખોલી કાઢી હતી. બધું ફીટે કરી નાખ્યું. ફિટ કરીને હવે સાઈને બહાર જો અંદરથી મોટર અંદર કોનાથી આ કચરો કાઢી આવો. શંકર શેઠ મોટર પાછળ આવે ને તે જગ્યાએ રહે ને ત્યાં પાછળ જો તમને હતા બધું સાઈને બહાર દીધી. આપણે હવે અંજી અંદર આ દેખાય ને સાઈડોમાં ત્યાં સાફ કરી અંદર સેટ ખોલી નાખો. પાછળનો ભાગ ચાલુ કરી મસ્ત ચાલુ થઈ જાય. હવે ડબ્બો ભરાઈ દીધો. ઘઉં નાખી દીધા. ચલો ધરી દઈએ. સ્વિચ પાડી દીધી અંકિત. તો ચલો ફાઇનલી ગઈ આપણે ઘંટી સક્સેસફુલ ચાલુ. સવારે શું કરે ઘરમાં હવે આ તો બધું ખોરે આમ ભર્યા છે. શું ખોરા લે શું થયું તે મારા હેણો હું થોડો પેટી બધું કાગળિયો કાઢવાનો એટલે ખોલીને લઈ લેતો ફેદી ફેદી. એ તો એવું જ હોય. હવે જો ગાઈસ આપણો પગલો પાડ્યો ઘરમાં. આ ફૂલ્યા કાલનો પડી રહ્યો અને પગલો પાડ્યો પાછો. હાબુ અંદર પડી રહ્યા. આમ ભાઈ હોઈ જો જો ગાઈ ભાઈ તો ઊંઘી ગયા અમારે. ઉધરસ ખાધી. બાર પિયાને રમો છો આપણે જઈએ. રિયાને પિયા રમું છે તે જો ગાય જાતે વધરા કાઢે. શું કાઢે બેટા? હા હું હા હું સા હો બે હો બે સા હો બે આવ્યો પણ વધરા આવેંગે. તો ગાય પેલા હમણાં વધરા રહ્યા ને મારે બોલાવે છે. આવી રહ્યા જો એ રે વધરા નહીં ના કારણે એ ટોયકા પારી પાડીને હ હ કરતી હતી. ચલો બધા લોબન છે જો એ રહ્યા છે રે એ રે જોઈ જોઈ આખો ટોરો ગાય આ બાદ સેટ આવી ગયા હું જો એ રે એ છે ને અહીંથી આવું જોવા તમને બતાવું. જો સેટ આપા હેતર રહ્યું ને તે સેટ આવી રે એ બધા કંઈક સેટ સુધી એ રે બધા આ બધા આવી ગયા છે. તમારા વધરા છે કે તમારા હેતામાં આવ્યા? તાર હેતામાં આવ્યા એવું છે? તાર હેતમ વધરે અરે સાલ લેવા
તો ગાઈસ આ રહી ગયા સાલ લેવામાં સાલ લે છે રે ખાઈ મી હા તો જો ગાઈસ આ બસ વધરા આવી જાય બાબુ તો શેઠ હંભાઈ હેતરમાં પકી જશે બહુ વાગા રહ્યા છે ટાકાશું મંદિર કણે પકી જશે ને આ બાજુ બધા જોઈ રહ્યા છે અમારા પિયર રિયાન પિયર એક મંદિર ત્યાં હશે ઇંગ્યાસ ગાઈ જાય હમણાં દેખાય ને કને એક મંદિર છે અને મંદિર કીધું ને એટલા ઓ મંદિર છે પેલા ઉગ જાય જો હે દોરે 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 હે જાય 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 હે આયો જો ઉડ દો કે મજા છે ઉડ દો કે કો ઉડ દો જો ગાય છે કાઢા છે કાઢકો ઉડ દો પેલો બુઢિયો રહ્યો આ બધા બુઢિયો હતા મોટો વાદરો બધો મોટો પેલો રહ્યો ચેડ બેસી રહ્યો આ તો પોણી વાળી છે જો આ બાજુ રિયા જો એ બહેન રમાડવાળી છે ને બહેન રમાડવાળી છે એ મોસમ બે તો બોલતી જાય પછી ને ભાઈ તમારું રોજના રોજ એક એક કોમાં હોય કદી નરવાની વધારે નમી 2-4 નાખી દીધી 2-4 કરીને 2 જણ બીજે પડી છે મિક્સ સબ્જી આપણે કહેતા હતા ને એ બની જાય છે મિક્સ સબ્જીમાં તો ડેટો છે બટાકો છે કાઢેલું છે કંકો પેલું ક્યાંય કંકોરું નહીં હા એ પરવર ને એવું બધું મિક્સ તો આદર તો ને એવું મિક્સ સબ્જી બનાવવાની ઈચ્છા હતી ને મિક્સ બનાવી છે રોટલી અરે આ બધું બેસે હા મસ્ત શાક બનાવે ને આપણે ગામમાં જઈને સાસ લઈને હલ્લા જાય પેલા એ તો મોદરા હતા ગાય આપણા ખેતરમાં છે ને શાકભાજી વાવી છે ને ખાતા એટલે કાઢવા જતા ને પેલા જઈએ વાહન ધોરા જો વાહન ધોરા હશે રે બંકોમાં હો ગયા તો ચલો ગાઈજ આપણે ખાઈ લઈએ ને તમારે ખાવાનું બાકી હોય તો આપણા ઘેર આવી જજો આપણે જમણવારું કરી દેવું હો ગયા ગાઈસ બધો આપણે ઉઠ્યા ઊંઘ્યા એટલું બધું નતા પાણી ચાલુ હતું અને ફોન આપણા માં નહોતો તો બહાર ચા મેં લઈ જઈએ ચા પીવા જઈએ ચલો ચા પી લઈએ ચા પી બંકો તમારે હોઈ રહ્યા છે આ બાજુ ચા પીને આવીને બેસી રહ્યા છે અમે હો ગયા મને થાક લાગે દેરનું દેરી સારું ચલો ગાઈસ આપણે મળીએ મારો દેરનું ક્યારે મતલબ કરી હતું ને હાલ ઘંટી સાફ કરતો તો અંદરથી ખોલી હતી પાછી મારા પારે નતો ને આટલે લઈ જા કાલ જરૂરી પડી કાલ મારા પગલો પારે નતો એટલે આજે મારા પાડી દીધો હો ગયો જો ભાઈ જે બેના જે લોટનો મેં દ્વારા પારે છે પણ ગાય માતે આ સોરી જોજો નાટક કરે ગાય છે પિયર ભૂતાવરો બની ને રંગ કરે છે ભાઈ લાનું ગાદે બેટા ભાઈ એવું જાગી ગયું અશોક તો જો ગાય રૂમાલ લઈને અરે હોય બે રહેશે અશોક હોય છે પિયા હોય છે અને આપણે હાલવા જ લઈને આવ્યા આવું જાઉં પેલા ખેતરમાં તો ચાલો સારું પાડ લઈએ સારું પાડ લઈએ તો જઈએ આપણે ઓકે અમે જઈને આવીએ ત્યાં આબુ તો અશોક તારા પેલો તો ભાઈ પાન રમો તો કઈ અશોક જોમફારી લાવ્યો હતો ને રેવાય વાય જોમફારી ના અશોક ને રેવાય છે અશોકની ના સાલ લે છે જો આપણે જઈએ છીએ તાવું જો કાંઈ બગલો સરસ છે ને આ બાજુ છે સાલ લઈ દીધા ચાલો આપણે ઉપરાઈ દઈએ જોવા કાંઈ આપણે એક પૂરેટું તો ક્યાંનો મતલબ ઘેર પહોંચી ગયું માથી એવો રાહ રહ્યો નહીં હું માથી એવો રાહી નહીં નિમની માથતો રહ્યો અને ઉષા ચાલે છે બીજું પૂરેટું તો એક તો આવી ગયું ને એક તો ઘેર પહોંચીએ છીએ જેમ કે ભેંસ દોવાની હતી ને એટલે મમ્મી વહેલા જઈ આવીને તત ઉપરાઈ દીધું ને ઉપરાઈને નેરે હેડીને અમે વાતો કરતા હતા તો કાંઈ આપણે ઘાસ વાવી હતું નેરે હેતર એમાં જો ઉષા ચાલે સાર આપણે ચાલ લેવાનું ચાલુ અરે બધું સાર મસ્ત મસ્ત ગાય અમારા ખેતરમાં આમ લીલાડો રસ એટલે બધા મસ્ત રહ્યા બપોરે ગાય હોય પણ વધરા એટલે શું કરીને ગયા આજુબાજુ જે હું પેલો સવારે હતા તો ને એરિયા વધરા હોય પણ બપોરે આવી ગયા હતા ગાય આપણે ઘેર આવી ગયા ઘેર આવીને તો ઉભા રહેશે હું ઘરમાં અત્યારે ઘરમાં આવીને જોઉં છું તો વારા પાઠ્યામાં ભાઈ લાન તેરતો હતો બુંદો ને ભાઈઓ જો બતાવો તો કરતી હતી હો કર
એવું આ જો ગાય ચો બે છે તે રેન માં આધાર બાલ તો આલા છે બાજુ તોડો પડે ને જે હા લાઈન ચાર ગાય બે હા એ રે તો બે કોરા મારા છે છેલ્લાને ગાય ઊંઘી છે રે બંધ કર રોવાનું બંધ કર ચલો ગાય આપણે મળીએ તો જો ગાય આ બાદ તો ઊંઘ્યો છે આપણે જવું શાક વંગારવા શંકર ટોમેટોનું બનાવી છે તો ચલો બાલ જઈને મળીએ જો આવા ઢૂંગળી ખાલી મીઠ માપનું જ તો જો ગાય આ બાદ શાક બનાવું છું મીઠ માપનું જાણો મતલબ અને આ બધું તુલસાને ખાઈશું ફોન જોઈએ છે ને આપણે ટોમેટો આટલા છે ચલો બની દઈએ બની મળીએ જો તો શાક બનાવ્યું તો ઘરમાં લાવી દીધું શાક તો ઘરમાં લાવી દીધું છાશ લાવી દીધી તો ચલો આપણે ખાવું છે તો ખાવા બેસીએ જો ભાઈ તમે ખાવા બેજો પરવળનું શાક બનાવીએ ને હોય તો ટોમેટોનું બનાવી દો તપેલી લઈને વાટકું તને તો તપેલી લઈને જ બે ખાવા થોડો તપેલી ખાતો આવું ચાલો તમે ખાઈ દઈએ આપણે ખાઈને આપણે તો બે હતા પલંગમાં આ બધું સફન જોવા છે અરે આ બધું ભયાન રાખીશું હો ગયા અને આપણે હાલ જ ખાધું ખાઈ હોય બે હતું પહેલું નહોતું ને એટલે સોનું રાખતા તરનો હોઈ જતો અને સારું તો ચલો કંઈ કરીએ અરે જે ફોક્સ પડે ને મીડિયમ સાઇઝ એટલે નાઇટ ડ્યુટી માટે બનાવ્યો શંકર પહેલાંને ઉપર જીવરાવ હતો તારે મારા હોમો જ પહેલાં ઉપર છે નહીં તો ચલો આપણે હોઈ જઈએ ભાઈઓને તો હોઈ જશે ગુડ નાઇટ જય રમાપીર અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી